બધા મિત્રોને મારા જય દ્વારકાધીશ। આજે આપણે નોર્મલ CS રમવાના છીએ અને નોર્મલ CS નું આપણું ગેમ પ્લે કેવું રહે છે ને તે જોઈશું। તો ચાલો આજે આપણે નોર્મલ CS માં ગેમ સ્ટાર્ટ કરીશું। અહીંયા આપણી નોર્મલ CS ચાલુ થઈ ગઈ છે અને અહીંયા આપણે ખબર છે આપણા ભાઈ નબળા છે એટલે આપણે WSP લઈને આપણે ફેક્ટરીમાં આવી ગયા છીએ। જેવું સટરવું પડશે એવા આપણે આગળ જવાની કોશિશ કરીશું અને આગળ જઈને આપણું ગેમ પ્લે કેવું રહે છે એ તમને સ્ક્રીન ઉપર દેખાશે। ફાઇનલી ગઈ સટરવું પડી ગયું એટલે પછી આપણે આગળ ગયા। આપણે પાછળની કોરાથી રસ કરતા હતા સાઈડમાંથી। જેલી બાજુ ડ્રોપ પડતું હતું ને એલી બાજુ આપણે ગયા તો અહીંયા કોઈ બંદા નહોતા અને પછી એક આપણો 3 નંબર અહીંયા હતો। અહીંયાથી પછી વહી ગયો પાછળની કોરા। આપણે ડ્રોપ લૂંટવા ગયા તો સામેની સાઈડથી એક બંદો આવ્યો એને ડેમેજ દઈને આપણે એને નોકડાઉન કરી નાખ્યો અને અંદર ફાઇટ ચાલતી હતી અને મારા બધા બંદા એલિમિનેટ થઈ ગયા હતા। સામેવાળા પ્લેયર પહેલાં 2 હતા અત્યારે 3 થઈ ગયા કારણ કે એકને રિવાઇવ દઈ દીધી ને એક આપણે ઝોન પાસે ખતમ કર્યો અને અહીંયાથી વળી રસ કરી નાખ્યો અને બીજા 2 પ્લેયર રસ કરવાની કોશિશ કરતા હતા। એક ઓલાને રિવાઇવ ગયો હતો તો પહેલાં એકને વળી નોક કરી નાખ્યો એટલે 2 ડાઉન હતા ને એક મકડી નાખીને મને એને ચોટાડી દીધું અને એ પછી મારી ગયો અને તમે એની ગેમ જ જોઈ શકો છો। 15 HP નું લોહી હતું એમ કરીને પહેલો રાઉન્ડ તો જીતી ગયા। હવે આપણે કમબેક કરવાની કોશિશ કરવાના છે। તો ચાલો અહીંયા આપણે બીજી ગેમમાં આવી ગયા છીએ ને મેં લઈ લીધી છે P90 અને P90 નું મારું ગેમ પ્લે સારું જ રહે છે। તો જેવું સટરી પડશે એવું આપણે આગળ જઈશું। અને અહીંયા સટરી પડી ગયું એટલે આપણે આગળ ગયા। આગળ કન્ટેનર શિપ હતા તો કે આપણે શિપયાર્ડમાં જ છીએ એટલે કન્ટેનર શિપ તો હોય જ। અહીંયા કોક સ્મોક ઘા કરીએ તો એ સ્મોકમાં પહેલાં આપણે ગયા। સ્મોક થઈને બીજી સાઈડથી આપણે નીકળી ગયા તો અહીંયા એક કન્ટેનર પાસે એક બંદો હતો અને મેં ડાઉન સ્પિન કરી લીધો। પછી જેવો આમ બીજી સાઈડથી ગયો તો અહીંયા 3 નંબરને નોક કરી નાખ્યો હતો તો મેં અહીંયા જોયું તો કોઈ બંદા નહોતા અને જેવો આમ ડ્રોપ પાસે જવાનો હતો તે પેલો સાઈડમાંથી ફાયર મળ્યું એટલે હું એલી સાઈડ વયો ગયો। હવે અહીંયા થોડીક વાર હોલ્ડ કરીને સામની સાઈડ જોયું તો અહીંયા વળી 2 નંબરને ડાઉન કરી નાખ્યો હતો એટલે હું એલી બાજુ વળી ગયો અને એને પણ 2 બંદા ફિનિશ થઈ ગયા હતા અને અહીંયા મેં વળી 2 બંદાને મારીને બીજો રાઉન્ડ આપણે લઈ લીધો છે અને MVP આપણે રહ્યા છીએ। અને અહીંયા મેં P90 પછી વળી AWM લઈ લીધી અને AWM નું ગન ઠીક કહેવાય કે મારો નંબર હતો મારા સિટીમાં અને અહીંયા થોડીક વાર રેસ્ટ કરવા બેઠા હતા। જેવું સટરવું પડશે એવું આપણે ઉપર ચડીશું અને જેવું સટરવું પડ્યું એવું હું ઉપર ગયો। અહીંયા ઓલી ગાડી હતી ને જે ડબ્બો અહીંયા બંદા આવી ગયા હતા। મેં એક AWM ની ફાયર કરી એક ડેમેજ આપી દીધું અને એ મકડી નાખવાની કોશિશ કરતો હતો પણ મેં એને ફોડી નાખી। ડબ્બા પાસેથી ફાયર જતો એને મેં નોક કરી નાખ્યો। એક નીચે હતો પણ એને પણ મેં નોક કરી નાખ્યો। પછી મેં એનો ફિનિશ લઈને ઉપર ગયો તે ઉપર કોઈ બંદા નહોતા। એ બંદો ક્યાંક તો હતો પણ એ કોઈને ખબર નહોતી। જેવો હું નીચે ગયો ઓલાને ફિનિશ કરવા અને પછી હું કરતો હતો ત્યાં એ એલિમિનેટ થઈ ગયો ઝોનમાં એટલે અહીંયા આપણે બીજો રાઉન્ડ પર જીતી ગયા છીએ। ત્રીજો રાઉન્ડ છે પીકમાં।
પીકમાં આપણું ગેમ પ્લે કેવું રહે છે ને હું તમને દેખાડું. પીકનું મારું આમાં બેસ્ટ ગેમ પ્લે હતું. એમ કહું કે 4 કિલ મારા ખાતામાં હતા. તો ચાલો હું તમને દેખાડું કે કઈ રીતનું મારું ગેમ પ્લે થયું છે. અહીંયા થોડીક વાર રેસ્ટ કરવા બેઠા હતા. સટેરિયું પડ્યું તે વેગો હું ફરીને અંદર ગયો. અંદર એટલે એનિમીની સાઈડ પર ગયો હતો અને અહીંયા ડબ્બા પાસેથી એક ફાયર જતો હતો એને પણ હેડશોટ મારીને નોક કરી ફિનિશ લઈ લીધો. બીજા બે એનિમી સામેની સાઈડથી આવતો હતા એટલે એ બેને પેલા એક નોક કર્યો તો પછી ફ્યુઅલ પાસે નોક કરીને બેને ડાઉન ફિનિશ લઈ લીધા. એક એનિમી આમ ફરી આવતો હતો એટલે પછી એને પણ હેડશોટ મારીને નોક કરીને ડાઉન ફિનિશ લઈ લીધા. અહીંયા આપણું 4 કિલ થઈ ગયા છે. ચોથો રાઉન્ડ એ આપણે ક્લોક ટાવર. અને ક્લોક ટાવર તો તમને ખબર જ છે લેજન્ડોની પ્લેસ છે આખી. અને ક્લોક ટાવરમાં હું પહેલાં બહુ ઉતરતો જે નોર્મલ ક્લાસ. પછી અમને ખબર પડી ને કે રેન્ક આ રીતનું હોય તો પછી રેન્ક ગેમમાં અમે બધી બીજી પ્લેસીસ ગોઈતી હતી. પણ તોય અમે ક્લોક ટાવરમાં ઉતરવાનું બંધ નહોતું જ કર્યું. મારી 5 ગેમમાંથી 2 ગેમ તો એવી હોય છે એ ક્લોક ટાવરમાં જોઈએ મારે. ફાઇનલ અને ફૂલ્લી અને ફાઇનલ હોય છે ક્લોક ટાવરમાં. અહીંયા હું ડ્રોપ ચાર્જ કરતો હતો ત્યાં ઉપર ચડ્યા એની એટલે એકને મકડીને જાવ ફસાવી નાખ્યું એટલે મેં બંદાને ડાઉન થઈ લીધો. જેવો મને નીચેથી ફાયર માર્યું એટલે મેં જોયું 3 બંદા સામને એના ઘરમાંથી ફાયર દેતા હતા. તો મેં ગ્લુ નાખીને મને કવર લઈ લીધું. અને એ એક બંદો ડબ્બા પાસે હતો અહીંયા 2 નંબર ગયો તો 2 નંબરને નોક કરી નાખ્યો. મેં જે બંદો એનિમીને ડેમેજ દઈ દીધું. અને પછી જો એ બાણે નીકળતો નહોતો પછી બાણે નીકળ્યો તો 150 અડાડી દીધો. પછી એક ડબલ વેક્ટર વાળો રસ કરવા આવતો હતો તો એને 150 અડાડી દીધો હતો. અને અહીંયા 4 નંબર આપણું કિલ પણ બૂચ મારી લીધું. છેલ્લા બંદાને ફિનિશ કરીને ફાઇનલી મસ્ત વિડીયોમાં